નમસ્કાર મિત્રો, વાતોનો વિહામો ચેનલ, હું છું ચેતન ભુવાજી. કોઈકના કોઈક વિડીયોના મારફતે આપણે લોકો યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર મુલાકાત થતી જ રહે છે. આજનો મારો વિડીયો બનાવવાનો હેતુ એ માત્ર આજના યુવાનોને સ્પર્શે એટલા માટે જ છે કે આજની ફાસ્ટ ફોરવર્ડ લાઈફસ્ટાઈલમાં દોડી તો ખૂબ રહ્યા છે તમે અને ઘણા બધા યુવાનો, પણ ક્યાં પહોંચવાનું છે, કઈ જગ્યાએ આપણું લક્ષ્ય છે, એ કોઈકની કોઈક જગ્યાએ ભૂલાઈ રહ્યું એવું તમને લાગતું નથી? તમે વિચાર્યું છે ખરું કે ખરેખર આટલે બધું દોડી તો રહ્યા છે, પણ આપણે પહોંચવાનું ક્યાં, પહોંચવા પાછળનો હેતુ શું? ના, નથી. આપણી પાસે બધું જ છે અત્યારે. હાલ ટેકનોલોજી છે, કમ્ફર્ટ છે, લક્ઝરી લાઈફસ્ટાઈલ છે અને ખૂબ બધા અનુભવો છે. તે છતાં પણ ક્યાંક ને ક્યાંક માનસિક શાંતિ આજના મારા યુવાનોની ખોવાઈ રહી છે. આપણા સનાતન ધર્મમાં એક સરસ વાત છે, એક સરસ મંત્ર છે, અને આ પ્રાર્થનામાં આપ પણ બોલ્યા હશો, હું પણ બોલેલો છું, આજના યુવાનો પણ બોલતા હશે કે ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ માત્ર 3 શબ્દો કે 3 અક્ષર નથી, પણ એક એવું વાઇબ્રેશન છે કે જે તમારા આત્માને, તમારા હૃદયને, તમારી મનોસ્થિતિને સુધારવા માટે તમારા મનને પહોંચે છે, સ્પર્શે છે. આજે આપણે વાત કરીએ માઇન્ડસેટ વિશે, તો ઘણીવાર આપણે એવું લાગતું નથી કે નાની નાની વાતમાં નિષ્ફળતા મળે અને આપણે હારી જઈએ છીએ, હારનો સ્વીકાર કરી લઈએ છીએ અને આપણા હથિયાર હેઠા મૂકી દઈએ છીએ. પણ ના દોસ્ત, હારવાથી શું થશે? સતત પ્રયત્નશીલ અગર આપ રહેશો તો ચોક્કસ એક દિવસ જીત તમારો દરવાજો ખટખટાવશે. આજે આપણે એવું વિચારીએ છીએ કે મારા જ જીવનમાં મેં આટલો બધો પરિશ્રમ કર્યો, આટલી બધી મહેનત કરી, તો મારું જ રિઝલ્ટ કેમ ખરાબ? નહીં, તો એમાં દોષ નસીબને પણ આપવાની જરૂર નથી, એમાં દોષ તમારા માતા પિતા, તમારા પેરેન્ટ્સને પણ આપવાની જરૂર નથી. એમાં કોઈક જગ્યાએ આપણો જ એકડો ખોટો ઊંટાઈ ગયો છે. કારણ કે જે માણસ પોતાની સ્વની ભૂલ જેટલું જલ્દી સ્વીકારી લેશે ને, એ માણસ બહુ જલ્દી સક્સેસ થઈ જતો હોય છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ સમજાવ્યું છે અને બહુ લોજિકલ વાત કરી છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હવે એનો અર્થ એ તો નથી થતો ને કે ભાઈ તારે કર્મ કરવાનું જ નથી, ફળ હું તને આપોઆપ જ કરીશ, એવું તો કૃષ્ણએ કોઈ જગ્યાએ વાત કરી જ નથી ને. કર્મ તારે કરવું જ પડશે, મહેનત તારે કરવી જ પડશે, ફળની આશા એ મારા પર તું છોડી દે. આપણા સનાતન ધર્મ એ માત્ર કોઈ પરંપરા નથી ભાઈ, એ તો એક પ્યોર સાયન્સ છે, પ્યોર સાયન્સ છે કે જે આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે. પછી એ ગીતાનો શ્લોક હોય, ઓમનો ઉચ્ચાર હોય, સવારની પ્રાર્થના હોય કે તમારા જમણી હથેળીમાં જોઈ અને કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલ્ય તો સરસ્વતી, કર્મદે ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કોઈકની કોઈક જગ્યાએ આજનું યુવા ધન સવારે ઉઠતાની સાથે જ હાથમાં એક મોબાઈલ અને કેટલા મિત્રોના કેવા મેસેજ છે, કેટલા મિત્રોના આજે જન્મદિવસ છે, આજે કોની મેરેજ એનિવર્સરી છે, આજનું જવાનું શું પ્લાનિંગ છે, આ બધું જાણવા પાછળ એટલા બધા ગાંડા થયા છીએ કે પોતે શું કરવાનું છે એ કોઈકની કોઈક જગ્યાએ ભૂલી ગયા છે. આજનો યુવાન, સાચું કહું ને તો પોતાની જાત ડાબા હાથે ક્યાંક મુકાઈ ગઈ હોય ને એવી રીતે જડતો નથી. હવે એટલા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયું છે. આજના યુવાનોને મારો એક જ સંદેશ છે કે ભાઈ મહેનત કરો, સનાતન સાથે જોડાયેલા રહો, તમારા માતા પિતા, વડીલો, તમારા ગુરુજનોનો આદર કરો, અને આ ભાવ સાથે તમે મહેનત કરશો ને તો 100% પરમાત્મા કોઈકના કોઈક સ્વરૂપે તમારી મદદ કરશે. એટલે જે પણ મિત્રો પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે, ઉજ્જવળ કારકિર્દી માટે હું પણ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ 2026ના વર્ષમાં કેટલાય વર્ષો સુધી જેને અસફળતાઓ સહન કરી છે, કેટલીય રાતો જે માણસ રડ્યો છે નિષ્ફળ થઈ, એ માણસો માટે આ વર્ષ ખૂબ સફળતાના શિખરો સર કરાવે અને ભગવાન ગોગા મહારાજ એ યુવાનની, એના માતા પિતાની, એના પરિવારજનોની આશાઓ અમર કરીને બતાવે એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.